નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે હિન્દુસ્તાન એગ્રો 6 કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો તો મિત્રો આજરોજ તારીખ થઈ છે 11/12/2024. મિત્રો આપણી ચેનલને ઘણા બધા મિત્રો ફોલો કરે છે, જોવે છે, શેર કરે છે અને સબસ્ક્રાઇબ કરે છે. તો હજી મિત્રોને વિનંતી છે કે આપણી ચેનલને બને તેટલી સબસ્ક્રાઇબ કરો અને શેર કરો, જેથી કરીને ખેડૂત સુધી દરરોજના દરરોજ જે છે એ માહિતી પહોંચતી રહે. હવે મિત્રો આજરોજ વાત કરવાની છે કે અત્યારે શિયાળાનો માહોલ છે, ઠંડી ખૂબ સારી છે. તો આપણા શિયાળુ પાકના જે કાંઈ વાવેતર થઈ ગયા છે, ઉગાવો લઈ ગયા છે, એના માટે ખૂબ સારી બાબત કહેવાય, કેમ કે ઋતુ એને અનુકૂળ કહેવાય, જેથી કરીને રોગ જીવાતનું પ્રમાણ ઓછું રહે, સુકારાના કે અન્ય પ્રશ્ન જે કાંઈ હોય એનું જે છે એ પ્રમાણ બિલકુલ ઓછું જોવા મળે. તો આ પરિસ્થિતિમાં અત્યારે જીરાના પાકમાં છે, લસણના પાકમાં છે કે શું એનો છંટકાવ કરશું, તો આપણે એના વિશે ચોક્કસથી આજે માહિતી આપશું મિત્રો. હવે એકંદરે જોવા જઈએ તો મિત્રો જીરાના પાકમાં અત્યારે કે લસણ અને ડુંગળીના પાકમાં એટલા બધા કોઈ હેવી એટક નથી રોગના એટક કે નથી કોઈ ફૂગનાશક કે સુકારાના પ્રશ્ન એટલા બધા જોવા મળતા નથી. તો ખાસ મિત્રોને ભલામણ છે કે એડવાન્સ એટલા બધા મોંઘા કોઈ ખર્ચ કરી અને અત્યારથી જે છે એ ખર્ચ કરવાનું ટાળશો, જેથી કરીને આવનારા સમયમાં ઋતુ ચેન્જ થશે એટલે સુકારાના પ્રશ્ન આવશે, રોગ જીવાતના પ્રશ્ન આવશે. જરૂરિયાત હોય એ મુજબના છંટકાવ કરવા મારી ખેડૂત મિત્રોને જે છે એ ભલામણ છે. અત્યારે નોર્મલ દવાથી, હળવી દવાથી તમારું જે છે કામ રડી જતું હોય તો મોંઘા જે છે 200 રૂપિયાના, 150 રૂપિયાના એક દવાના પંપ થાય આવા ખર્ચ કરશો નહીં મિત્રો. આ એક મારી અંગત ભલામણ છે, કેમ કે અત્યારે પ્રશ્ન નથી એવા કાંઈ. નોર્મલ થ્રિપ્સ છે, નોર્મલ ઈયળ છે ચણાની અંદર, જીરામાં નોર્મલ ક્યાંક એકલ દોકલ સુકારો છે, જેને આગતરા વધારે પડતા વાવેતર છે એને ક્યાંક નોર્મલ સુકારો જોવા મળે છે. તો એની આપણે ભલામણ કરી જ દીધી છે કે તમે પિયત આપવાનો હોય તો પિયત સાથે બ્લુ કોપર અને જે છે 22 આપી દો, બરાબર છે. છંટકાવ કરવાનું છે જીરાની અંદર તો અત્યારે નોર્મલ જ છંટકાવ કરો. સાપ પાવડર સિજન્ટાનો આવે છે, પોલિર આ સાપ પાવડર જ આવે છે અને યુપીએલ નો, બંનેમાંથી કોઈ પણ એક વસ્તુ સારી છે, આ વસ્તુનો ઉપયોગ કરી શકો છો. યુપીએલ નો એ આવે છે M45 મેન્કોજેબ આવે છે ખાલી, આ પણ જીરાના પાકમાં અત્યારે નોર્મલ છંટકાવમાં ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ આવે છે એન્ટ્રાકોલ, આ નોર્મલ જ છે, નોર્મલ છંટકાવમાં, પ્રથમ છંટકાવમાં, બીજા છંટકાવમાં જીરાના પાકમાં તમે આ વાપરી શકો છો. મિત્રો જે મિત્રોને સુકારાના પ્રશ્ન ક્યાંય ને ક્યાંય એકલ દોકલ જોવા મળી રહ્યા છે, મિત્રોને આપણે ભલામણ કરી છે કે જે બાયરનું આવે છે અસરબો, એક પંપે 12 ml નો ડોઝ છે, આ એન્ટીબાયોટિક વાયરસ માટે આવે છે. સુકારામાં પણ આના જે રિઝલ્ટ છે ખૂબ સારા છે. તો સુકારાના પ્રશ્ન હોય એને જ વાપરવાનું છે, બધાએ વાપરવાનું નથી. ત્યારબાદ છે ધાનુકાનું આવે છે જેનેટ, આ પણ એ વસ્તુ સારી છે. સુકારામાં થાયોફેનેટ, મિથેલ અને કાસુગામાઇસિન આવે છે, તો આના રિઝલ્ટ પણ તમને ક્યાંય ને ક્યાંય સુકારા માટે સારા જોવા મળે. આ બધા પંપ કોસ્ટલી હોય છે, 50 રૂપિયાથી 80 રૂપિયા સુધીના ખર્ચ વાળા હોય છે, એટલે આ બધા વસ્તુના જરૂરિયાત હોય એ મુજબ જ વાપરવા, બધાને વાપરવાના નથી, બરાબર છે. થ્રિપ્સ નો એટક છે નોર્મલ, તો આપણે કોઈ પણ કંપનીનું પ્રોફેનો સાયપર લઈ લેવાનું છે. એક્સેલ નું છે, સુમિટોમોનું જે હિટસેલ આવે છે એ વાપરી શકો છો, ચીની વાપરી શકો છો, નીચીનો જાપાનનું જે આવે છે આ પણ પ્રોફેનો સાયપર આવે છે, તો આનો પણ જે છે એ છંટકાવ તમે ચોક્કસથી કરી શકો છો. ફિપ્રોનિલ આવે છે 5%, આ બધા નોર્મલ જે પેલી બીજા છંટકાવમાં જે આપણે વાપરવાના થતા હોય સોનિક ફ્લો કરીને, તો આ વસ્તુનો પણ તમે ચોક્કસથી છંટકાવ કરી શકો છો. હવે ડુંગળી અથવા જે છે લસણ છે અથવા જીરું છે, આ પાકની અંદર તમારે ગ્રોથ કરાવવો છે, વલ કરાવવો છે, અત્યારે શરૂઆતની અવસ્થામાં ગ્રોથ કરાવવો જરૂરી હોય તો સિજન્ટાનું આવે છે ક્વાન્ટિસ, આ વસ્તુ છંટકાવ કરી શકો છો. ત્યારબાદ આવે છે એરિસેગ્રોનું મરીનો, આ વસ્તુનો પણ તમે ઉપયોગ કરી શકો છો, આ વસ્તુ પણ ગ્રોથ માટે સારું કામ આપશે. ત્યારબાદ આવે છે જાદુગર વસ્તુ પણ સારા રિઝલ્ટ વાળી વસ્તુ છે, આના પણ આપણે જે છે ડેમો લીધેલા છે ને શિયાળો ચોમાસુ સિઝનમાં આના ઉપયોગ કરાવેલા છે, તો આનો પણ તમે ચોક્કસથી છંટકાવ કરી શકો છો ગ્રોથ કરવા માટે, બરાબર છે. ઘણી બધી કંપનીના પીજીઆર આવે છે, બરાબર, 0.001% આવે છે, તો એનો પણ વપરાશ તમે ચોક્કસથી કરી શકો છો. પણ જીરાનો પાક જે છે પીળો પડતો હોય તો જીબ્રેલિક નો ઉપયોગ કરવો નહીં, નહીતર શું થશે કે છોડ પીળો હશે તો પીળી અવસ્થામાં ગ્રોથ પકડી જશે અને એ છે બગાડ તરફ આગળ વધશે, પછી તમારો જે છે કંટ્રોલ તમે કરી શકશો નહીં. તો આ પ્રકારની અત્યારે જે છે લસણ, ડુંગળી અને જીરામાં ત્રણેય પાકની અંદર જે છે મેં દવા બતાવી, એ ત્રણેય પાક માટે અત્યારે નોર્મલ છંટકાવમાં પહેલા, બીજા અથવા ત્રીજા છંટકાવમાં અનુકૂળ છે. વધારે અત્યારે રોગ જીવાત નથી, નોર્મલ પરિસ્થિતિ છે, તો નોર્મલ પરિસ્થિતિમાં નોર્મલ દવાથી જ આગળ ચાલો, કેમ કે હજી સફર બહુ લાંબી છે. 4 મહિના સુધીના પાક હોય તો 4 મહિના સુધીની ગણતરી કરી અત્યારથી તમે 200-300 રૂપિયાના પંપ છંટકાવ ચાલુ કરી દો તો
3 મહિનાના ગાળામાં આપણે ખર્ચ કેટલો લાગે આનું ખાલી એક અનુમાન તમે લગાવજો અથવા લેખિતમાં રાખજો કે આપણે કેટલો ખર્ચ કર્યો. જરૂર હશે ત્યારે 300 રૂપિયાનો પંપ વાપરવો પડશે, એવું નથી હું તમને કહેતો કે નહીં વાપરવાની, પણ અત્યારે નોર્મલની જરૂર છે તો નોર્મલ વાપરો. જરૂર જ્યારે પડશે ત્યારે આપણે ચોક્કસથી માહિતી આપશું કે ભાઈ અત્યારે આ પ્રકારનો એટક આવ્યો છે, અત્યારે તમારે ખાસ કાળજી રાખવાની જરૂર છે. પણ અત્યારે કોઈ પરિસ્થિતિ એવી છે નહીં, તો અત્યારે મિત્રો નોર્મલથી ચાલી જાય છે તો નોર્મલ તમે 10 દિવસે રાઉન્ડ મારી દો, નો ડાઉટ, પણ હળવો મારો, કાંઈ જરૂરિયાત નથી તો જરૂરિયાત જે પ્રકારની છે એટલો જ ડોઝ આપો, વધારે આપવાની જરૂર નથી મિત્રો. બસ આ વિશે તમને અત્યારે માહિતી આપવાની હતી. બીજી કઈ વિશેષ માહિતી આપણે જોતી હોય તો ચોક્કસથી તમે મને ફોન કરી શકો છો મિત્રો. આગલા વિડીયો જોવા માટે ચેનલને લાઈક કરી, શેર કરીને સબસ્ક્રાઇબ કરજો. રજા આપશો મને. જય જવાન, જય કિસાન.